સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. તસ્સ ઉત્તરી સૂત્રના કેટલાક અર્થો અને એના ઊંડાણને સ્પર્શવાનું આપણે કાર્ય અત્યારે કરી રહ્યા છીએ. ઈર્યાવઈ દ્વારા જે વિશુદ્ધિ કરવાનો પ્રયત્ન કર્યો એને વિશેષથી વિશુદ્ધ કરવા માટે, બાહ્યની ઘટનાને અંતર સુધી પહોંચાડવા માટે તસ્સ ઉત્તરી નામના સૂત્રની મદદ શાસ્ત્રકાર ભગવંતોએ લીધી. આપણે 3 શલ્યો જોયા: માયાશલ્ય, નિયાણ શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. એની પછીની લાઈન આવે છે પાવાણમ કમ્માણમ નિઘાયણઠ્ઠાએ. પાપ કર્મોનો નાશ કરવા માટે. અહીંયા આશય દેખાડે છે. પહેલેથી જ આખું સૂત્ર ચોથી વિભક્તિની અંદર મૂકેલું છે. આની માટે, આની માટે, આની માટે, આની માટે ને આની માટે. એટલે આખા સૂત્રની અંદર જે બેસ્ટ સ્પેશિયાલિટી છે એ છે એનો આશય. આમ દર વખતે રિપીટ કરાવે છે કે કર્ણેણમ 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 કર્ણેણમ, આ કરવા માટે, આ કરવા માટે, આ કરવા માટે. અને છેલ્લે પણ પાવાણમ કમ્માણમ નિઘાયણઠ્ઠાએ. આમાં પણ એમણે એ જ વાત કરી કે પાપ કર્મના નાશ કરવા માટે. કેટલું સારું લાગે કે આપણે લોકો આપણા જીવનનું કોઈ પણ કાર્ય જ્યારે કરવા બેઠા હોઈએ ત્યારે કોઈ આપણને પૂછે કે ભાઈ કેમ આ કાર્ય કરે છે, અને આપણા મોઢામાંથી ક્યારે એવો જવાબ ન આવે. એમ જ એટલે ફ્રી બેઠેલો એટલે કરું છું. કારણ કે આવો જવાબ આવવો એ હકીકતમાં મનુષ્યપણા માટેનું કલંક છે. આપણે સંજ્ઞાવાન મનુષ્યો છીએ. જો કૂતરું છે ને, એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગમાં જાય, એને કોઈ પૂછે કે ભાઈ આ બિલ્ડિંગમાં કેમ આવ્યું, તો કદાચ એની પાસે વાચા નથી, પણ આપણે એના મનને ઓળખવા પ્રયત્ન કરીએ તો એની પાસે એક જ જવાબ હશે કે એવું નહીં, રખડતું રખડતું અહીંયા આવી ગયો, પાછો ત્યાં વહી જઈશ. એટલે એ સમજાય છે કે તિર્યંચ એ એવી જીવસૃષ્ટિ છે કે જેની પાસે ચોથી વિભક્તિ નથી. એટલે શેની માટે હું કરું છું આવો કોઈ લક્ષ્ય જ નથી. હવે આપણે જો મનુષ્ય તરીકે સસ્ટેઇન કરવું હોય તો આપણામાં પણ આવો જવાબ ક્યારેય ના આવવો જોઈએ. કેમ કરે છે? એમ જ ટાઈમપાસ. આજની જનરેશનને તમે પૂછજો, એને એના કરેલા એક પણ કામનો એની પાસે કારણ જ નહીં હોય. તમને 90%, 95% આજની જનરેશનના લોકો લગભગ આવા જ મળશે કે જે લોકો પાસે કોઈ આશય જ નથી. કેમ આવું? કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અભ્યાસ છે, ભણતર છે. અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એ પશુતા છે, આર્ય સંસ્કૃતિ એ માનવતા છે. જ્યાં જ્યાં લક્ષ્યવિહીનતા છે ત્યાં ત્યાં પશુતા છે. પછી એ આપણી દેરાસરમાં કરેલી ભગવાનની પૂજા પણ કેમ ન હોય, જો એ લક્ષ્યવિહીન છે તો એને માનવતા કઈ રીતે ગણશું? બહુ વિચારણીય પ્રશ્ન છે. આ ચોથી વિભક્તિએ આજે આપણને કંઈક અલગ દિશામાં લઈ આવ્યા, પણ આપણા જીવનની કેટલી બધી ઘટનાઓ એ કોઈ કારણ વગરની જ છે. આખા દિવસને રાત્રે જ્યારે આપણે રિવાઇઝ કરવા બેસીએ, બીજાનું જવા દઈએ, આપણે આપણને જાતને જ સવાલો પૂછીએ કે તે આજે ઓલા હારે વાત કરી, કેમ કરી? જવાબ હશે કે એટલે એમ જ ફ્રી હતો, ફોન આવ્યો તો વાત કરી લીધી. તે આજે આ વોટ્સએપ ફોરવર્ડ કર્યો, કેમ કર્યો? એટલે આગળથી આવેલો અને સારો હતો તો કરી લીધો, બધા કરતા હતા, મેં કરી લીધો.
આપણને ક્યાં ક્યાં આપણું મનુષ્યપણું વર્તાય. વોટ્સએપની બાબતમાં તો મને ઘણીવાર એવું લાગે કે મનુષ્ય એ છે, જો એક તો વાપરવું જ ન જોઈએ, એ તો વાત સદંતર બેસિક જ છે, એટલે કોઈ એના પક્ષપાતની વાત નથી. પણ અગર વોટ્સએપ વાપરીએ છીએ તો આ વોટ્સએપમાં શું ફોરવર્ડ કરવું અને કેમ ફોરવર્ડ કરવું એની જો વિચારણા જ નથી અને એક ગાડરિયા પ્રવાહની જેમ આપણે જો જીવીએ છીએ તો મને એવું લાગે છે કે આ વોટ્સએપ ધીરે ધીરે આપણી મનુષ્ય તરીકેની જે સંજ્ઞા છે ને, સંઘની પંચેન્દ્રિયપણું, એને જ મુઠ્ઠું કરી નાખે છે. ઘણીવાર કોઈ આપણને પૂછે કે આ ભાઈ આવા બધા મેસેજ કર્યા છે, તમને ખરેખર લાગે છે? તો કે અચ્છા એવું છે, મેં કંઈ બહુ વાંચ્યો નહોતો, જરાક કોઈ કે મોકલ્યો એટલે મેં આગળ ફોરવર્ડ કરી દીધો. આઈ નેવર મેન્ટ ધેટ. દેન વાય યુ આર ડુઈંગ સચ થિંગ્સ દેટ યુ ડોન્ટ મીન? મનુષ્ય છો ભાઈ, તમારા કરેલા દરેક કાર્યની જવાબદારી છે તમારી. તસ્સ ઉત્તરીકરણ્યમ. હું આ સૂત્ર એટલા માટે બોલું છું કારણ કે ઇરિયાવય દ્વારા જે થયું એની મારે વિશેષ શુદ્ધિ કરવી છે. આઈ હેવ એન ઓબ્જેક્ટ, આઈ હેવ એન આઈડિયલ, આઈ હેવ એન એમ. મારે આગળ ગોલ છે કે હું આ કેમ બોલું છું. પાયશ્ચિત્તકરણેનમ, પ્રાયશ્ચિત કરવા માટે કરું છું. વિસોહીકરણેનમ, વિશુદ્ધ થવા માટે કરું છું. વિસલ્લીકરણેનમ, 3 શલ્યથી રહિત થવા માટે કરું છું. અને પાવાણમ કમ્માણમ નિઘાયણઠ્ઠાએ, પાપ કર્મોનો નાશ કરવા માટે કરું છું. એક જ સૂત્ર બોલવાના 5 કારણો આપ્યા. આપણી આગળ આપણા જીવનના કેટલા બધા એક્ટ એવા છે કે જેનું એક કારણ પણ માંડ મળે છે, અને એ ડેપ્થમાં જઈએ તો એમ લાગે કે સાલું આ તો લોજિકલેસ છે, આમાં લોજિક ક્યાં છે? ચોથી વિભક્તિ માટે પાવાણમ કમ્માણમ નિઘાયણઠ્ઠાએ, કર્મોના નાશ કરવા માટે નહીં, પાપ કર્મોનો નાશ કરવા માટે. આવું વિશેષપણે એટલા માટે મૂક્યું કારણ કે કર્મના 2 પ્રકાર છે, શુભ કર્મ અને અશુભ કર્મ, પુણ્ય કર્મ અને પાપ કર્મ. અગર હું એમ કહી દઈશ કે હું મારા કર્મોના નાશ કરવા માટે કરું છું તો મારું શુભ પુણ્ય પણ નાશ પામશે અને મારું અશુભ પુણ્ય પણ નાશ પામશે. કારણ કે મેં ઓવરઓલ વાત કરી છે. બહુ ડિબેટેબલ પોઈન્ટ છે, પણ આપણે આના અર્થમાં જઈએ છીએ એટલે આ અર્થને રિલેટેડ આપણે એની પેરિફેરલમાં વાત કરીએ છીએ. કમ્માણમ નિઘાયણઠ્ઠાએ શબ્દ આવી જ શક્યો હોત કે કર્મના નાશ માટે હું આ કરું છું, પણ પાવાણમ કમ્માણમ નિઘાયણઠ્ઠાએ, કારણ કે પુણ્યકર્મની મારે અત્યારે કોઈ વાત કરવી જ નથી. કારણ કે પુણ્યકર્મ એ હજી મારા મોક્ષ માર્ગમાં મને સહાયભૂત થાય એવું તત્વ છે. મારે એનો નાશ હમણાં કરવાનો નથી, અને હમણાં પુણ્યનો નાશ થાય એવું હું ઈચ્છતો પણ નથી. શાસ્ત્રકાર ભગવંતોની ગજબની ઉદારતા લાગે આપણને કે આપણા અજાણતા પણ એમણે આપણા લક્ષ્યની અંદર, આપણા શબ્દની અંદર આપણને કેવા બચાવી લીધા. કમ્માણમ નિઘાયણઠ્ઠાએ મૂકી દીધું હોત તો કર્મના નાશની અંદર તો શુભ અશુભ બેવ થાય. હવે આપણે એ વિચારીએ કે આપણે જ્યારે જ્યારે કર્મોના નાશની વાત કરીએ છીએ ત્યારે ત્યારે ડુ વી રિયલી મીન કે પાવાણમ કમ્માણમ? ડુ વી સ્પેસિફાઈ પાવાણમ કમ્માણમ? કેટલો વિચારણીય પ્રશ્ન આવી ગયો. કર્મક્ષય નિમિત્તે કૌસગ્ય કરું તો કર્મક્ષય નિમિત્તેના કૌસગની અંદર કયા કર્મનો ક્ષય?
હવે આપણને પ્રશ્ન એમ થશે કે આ તો પ્રતિક્રમણના સૂત્રની અંદર જ વિધિમાં આ લોકોએ મૂક્યું, તો એ લોકોએ લોચો કર્યો? તો કે ના, એ લોકોએ આગળ મૂક્યું દુઃખ કહો કમ્મક કહો, દુઃખનો ક્ષય અને કર્મનો ક્ષય. દુઃખના ક્ષય માટે જે કર્મનો ક્ષય કરવો પડે એવા કર્મના ક્ષય માટે હું આ કૌશક કરું છું. હવે દુઃખના ક્ષય માટે પાપ કર્મનો જ ક્ષય કરવો પડે ને, કે પુણ્ય કર્મનો ક્ષય કરવો પડે? એટલે ત્યાં ક્લીન ચીટ મળી ગઈ. અટકશું ક્યાં? કે જ્યારે આપણી રૂટીન ભાષાની અંદર આપણે આવીને કહીએ કે મારે તો બધા કર્મનો ક્ષય કરીને ભગવાન તારી પાસે આવું છે. વાત સાચી છે, બધા કર્મનો ક્ષય કરવો જ છે, કારણ કે એના વગર મોક્ષ થવાનો જ નથી. પણ તારી પાસે અત્યારે કેટલું પુણ્ય શિલ્લક છે, બેલેન્સ છે, અને એ પુણ્ય નથી તો શુભતા મળવાની? શુભ સામગ્રીઓ કોના આધારે મળશે? પુણ્યની કમાણી કરવા માટેનો આશય છે એવું નથી, પણ પુણ્ય જે છે એને અત્યારે ઉડાવવા જેવું નથી. એ આશયથી પાવાણમ કમ્માણમ શબ્દ મુકાયો કે ભાઈ હું આ જે હિર્યાવય સૂત્રનું જે થયું એની વિશેષ શુદ્ધિ માટે હવે જે કૌશગ્ય કરું છું એ મારા અશુભ કર્મોના ક્ષય માટે કરું છું, મારી અશુભતાના નાશ માટે કરું છું. બહુ મસ્ત વાતો. આપણને ઘણીવાર લાગે કે એક શબ્દ ક્યાંક મુકાઈ ગયો અને કેટલું મસ્ત આમ ટીકી કરી નાખ્યું કે આ શબ્દ ન મુકાયો હોત તો આપણી માટે ક્વેશ્ચન માર્ક ઊભો થયો હોત. આપણે તો જાણે લોલમ લોલ બધું બોલતા રહ્યા છીએ, ક્યારે આપણે કન્સિડર પણ નહીં કર્યું હોય કે પાવાણમ ખમ્માણમમાં એક કેટલી મોટું એક આખું તથ્ય અને કેટલી મોટી થિયરી સચવાય છે. આપણી માટે તો એ તસવતરી એટલે શું, 3 થી 4 સેકન્ડનો ઘરાક. પણ પાવાણમ કમ્માણમ નિગ્ગાયણઠ્ઠાએ, પાપ કર્મના નાશ માટે ઠામી કૌશકમ, કૌશગમાં રહું છું. જેમ સ્થાપનાચાર્યજીને સ્થાપીએ છીએ એવી રીતે એમાં આદેશો આપણે મંગાવીએ, ઠાઉં ઠાઉં આવા શબ્દ આપણે બોલતા હોઈએ છીએ. કેમ એવું? કારણ કે હું એની સ્થાપના કરું. આવું પૂછવા માટે ઠાઉં શબ્દ આવે. અહીંયા ઠામી શબ્દ આવ્યો. ઠામી એટલે મી એટલે પ્રથમ પુરુષ થયું અને એકવચન થયું. એટલે હું પોતે પોતાને સ્થાપું છું. ક્યાં સ્થાપે છે ભાઈ? તો કે કૌશગમ, કૌશગની અંદર હું મારી પોતાની સ્થાપના કરું છું. તો કે અચ્છા, તો હવે સ્થાપના કરું છું આવું કેમ? કૌશગ કરું છું આવું કેમ ન બોલ્યા? કૌશગનો પ્રયત્ન કરું છું, કૌશગ માટે બીજો કોઈ બી શબ્દ વાપરી શક્યા હોત. કૌશગમાં ઊભો રહું છું, ઠામી કેમ? કારણ કે શાસ્ત્રકાર ભગવંતો ઈચ્છે છે કે જેમ કોઈ એક પ્રતિમાની સ્થાપના થાય એ પછી એ પ્રતિમા મૂવ નથી થતી, સ્થાપના થઈ ગઈ. એ પ્રતિમા જરાય ચલાયમાન કરવાનો પોતે પ્રયત્ન પણ નથી કરતી, કારણ કે એની સ્થાપના થઈ ગઈ. એ પ્રતિમા બીજા કોઈ માટે હવે ભયનું સ્થાન નથી કે આ પડી જશે તો ના. કેમ? કારણ કે એની સ્થાપના થઈ ગઈ છે. હવે એ બરાબર પેક થઈ ગયું છે, એ જરા પણ કોઈને હવે તકલીફ નહીં જ આવે, એ સેટલ છે. 2 વસ્તુની ઘટના માટે ઠામી શબ્દ આવ્યો. નંબર 1, હું સ્થિર, અડગ અને નિશ્ચલ એક પ્રતિમાની જેમ મારી જાતને સ્થાપીશ. આવો સંકલ્પ જાત માટે. અને મારા દ્વારા હવે કોઈ જીવે ડરવાની જરૂર નથી, કારણ કે હવે હું એક જગ્યાએ, એક આસને અને એક ચિત્તે સ્થાપિત થઈ ગયો છું. હવે હું કોઈને નડીશ નહીં. આ ઠામી શબ્દ.
હવે આપણે આપણી કમ્પેરિઝનમાં જઈએ. આપણે ખરેખર ઠામી કાવસગમ કરીએ છીએ? આપણે બધા કેટલું હલવાનું થાય? શરીર તો હલે જ, જીભે હલે, હોઠે હલે, કાવસગ્ય જોર જોરથી બોલાય, હોઠ ફફડાવીને બોલાય, મનમાં પણ બોલાય. મને ઘણીવાર આવો પ્રશ્ન થાય કે માણસનું મન છે ને એ ચિંતન કરવા માટે છે, મન બોલે કેવી રીતે? પણ આપણે ઘણા વ્યક્તિઓને કાવસગ્ય કરતા જોઈએ તો આપણી એ ભ્રમણા તૂટી જાય કે ના, મનમાં બોલી શકાય. કેમ આવું? ઠામી સ્થાપના થઈ ગઈ. હવે શરીરનું કયું અંગ હલાવાય? હાથ નહીં, પગ નહીં, કમર નહીં, હોઠ પણ નહીં, અંદર રહેલી જીભ પણ નહીં. તો કરવાનું શું? તરત મનમાં પ્રશ્ન થયો કે તમે ઠામી કાવસગમ શબ્દ બોલ્યા, પણ અમે તો પ્રામાણિક ધર્મનું શાસન છે અમારું. તમે એમ કહો છો કે મારી સ્થાપના થઈ જશે, હવે કંઈ જ મૂવમેન્ટ નહીં હોય. પણ એવું નથી થતું સાહેબ. મારી અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલે છે. મારા શરીરની અંદર કેટલાક આવેગો એની મેળે ઉત્પન્ન થાય છે, વાયુ છે કે વગેરે ઘણા બધા. એને હું નથી રોકી શકવાનો, બિકોઝ એ મારા કંટ્રોલની બહાર છે. તો તમે કીધેલું ઠામી કાવસગમ શબ્દ એ મારી માટે મૃષાવાદનું સેવન બનશે, કારણ કે હું ખોટું બોલીશ. એકચ્યુઅલી આઈ એમ નોટ ઠામી. અને એટલે તરત જ અન્નત્ત સૂત્ર મૂક્યું. જો તસ્સ ઉત્તરીની અંદર ઠામી શબ્દ ન હોત, કરીમી શબ્દ હોત, કદાચ આપણે વાઇલ્ડ ગેસ કરીએ છીએ કે હું કાવસગ્ય કરું છું, તો હું માનું છું કે કદાચ અન્નત્થ મૂકવાની જરૂર પડી હોત કે નહીં એ પ્રશ્ન છે. કારણ કે કાવસગ્ય કરું છું અને કાવસગ્યમાં સ્થિર થાઉં છું, બેમાં બહુ મોટો ફરક છે. કાવસગ્ય કરું છું એ એટલા માટે કે એ સહજપણે ભગવાનને જણાવે છે કે સાહેબ હવે હું આ કાવસગ્ય કરું છું, આ ભાગને આપો તો. પણ ઓલામાં તો સંકલ્પ મૂકે છે કે આ મારું ઠામી છે. એટલે ઠામી શબ્દએ અન્નત્થને લાવ્યો કે તમારી સ્થાપનામાં કેટલાક આગારો છે, કેટલીક છૂટછાટો છે. આ બધાને હું છૂટ આપું છું, કારણ કે માગું છું આ બધાની છૂટ, કારણ કે આ બધા મારા કંટ્રોલમાં નથી સાહેબ. પણ હા, મચ્છર આવી ગયો તો એને ઉડાડવા માટે હાથ ફેરવવો એ મારું કમ્પલ્શન નથી, એ મારા કંટ્રોલમાં છે કે હું એને ન પણ ઉડાડું. સળંગ 2-3 મિનિટથી વધારે હું સરખો ઊભો નથી રહી શકતો, એટલે હું પગ આગળ પાછળ હલાવું એ મારું કમ્પલ્શન નથી, એ મારો દોષ છે. તો એવી કેટલીક વસ્તુઓને અન્નત્થ દ્વારા એમણે મુકાવી કે જો આવા દોષનું સેવન નહીં કરવાનું અને આવા છૂટનું સેવન કરી શકાશે. અગર તમને અન્નત્થ સૂત્ર અગર ન હોત તો અગર આપણને બગાસું પણ આવ્યું હોત કાવસગ્ય કરતી વખતે, તો આપણે કાવસગ ફરીથી કરવો પડત. કેમ? કારણ કે તમે ભગવાન આગળ છૂટ માંગી જ નથી. તમે આ ડૉક્ટર જુઓ કે જે ડૉક્ટર પોતે જ દવા નક્કી કરે છે અને દવાની અંદરની છૂટછાટો પણ પોતે જ પાછું કરીને આપી દે છે. આ કેવી ઉદારતા ન કહેવાય? વચ્ચે લગભગ મહિના પહેલાં, મહિનાની 6-8 મહિના પહેલાં, સોરી, મુંબઈ મિરરમાં કે કોઈકમાં એક આર્ટિકલ આવેલો. એક મોમેડિયન વ્યક્તિ, લગભગ હું ભૂલતો ન હોઉં તો સાઉદી અરેબિયા હતું કદાચ, એને નમાઝ પડતી વખતે એને વાછૂટ થઈ ગયેલી. અને ઇસ્લામની અંદર વાછૂટ થવાની સજા એ મૃત્યુદંડ છે જો તમને નમાઝ પડતી વખતે આવે તો. અને આ આર્ટિકલ અમે વાંચ્યો છે કે જેમાં એ વ્યક્તિ સામેથી કહે છે કે હું મરવાને જ લાયક છું અને મરી પણ જાય છે. કેમ?
કારણ કે મને નમાઝ પડતી વખતે વાચૂક થઈ. આપણને ઓવારી જવાનું મન થાય પરમાત્માના શાસન માટે કે તમે પ્રશ્ન ઊભો કરો એની પહેલાં એ ભગવાન જ સામેથી તમને છૂટ આપે છે કે આટલી વસ્તુઓ એની ચિંતા નહીં કરતો દોસ્ત. ક્યાં મળશે આવા ભગવાન? ક્યાં મળશે આવું વિચારશીલ શાસન? ક્યાં મળશે આવા પૂર્વધરો કે જેમણે કેટલી નાની નાની વસ્તુઓની ચિંતા કરી છે આપણી? અને આવા પૂર્વધરોના રચેલા સૂત્રો, એની વિચારણા આપણા મનમાં કેટલી? આ કિંમતો આપણામાં ઊભી થાય અને આપણે પણ આવા એક એક શબ્દનું વજન ઓળખતા શીખીએ અને માણતા શીખીએ.